હજી કૃષ્ણ ભગવાન અને અર્જુન આ બે વચ્ચે ગીતાનો આખો સાર આવતો હતો. ગીતાની અંદર સારની અંદર આપણે જે બીજો અધ્યાય છે એ ચાલુ હતો. બીજા અધ્યાયનું નામ એ લોકો એવું બતાવે સાંખ્ય યોગ. સાંખ્ય યોગમાં આપણે ત્યાં ભેગા હતા કે જે અર્જુન હતા અને કૃષ્ણ ભગવાન હતા. કૃષ્ણ ભગવાને એવી વાત કરી કે મૃત્યુ લોકની અંદર જો કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિના બે ભાગ એને બતાવ્યા કે મૃત્યુ લોકનો કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિના શરૂઆતમાં બે ભાગ પડ્યા. પહેલો ભાગ એવું કીધું કે આ છે તારું શરીર. જ્યારે અર્જુન એમ કહેતા હતા કે હું ભીષ્મનો અંત નહીં કરું, ત્યારે કૃષ્ણ ભગવાને સમયને ચક્ર રોકી અને એવું બતાવ્યું કે અંત કેનું તું નહીં કરી, શરીર તો અલગ જ છે, આત્મા એનાથી અલગ. એટલે બે ભાગ પડ્યા કે આત્મા અને શરીર આ બેથી અલગ છે. પછી કૃષ્ણ ભગવાન આગળ વાત કરતા એમ કહે જે આત્મા છે ને આને તું ઓળખ, આત્માનું તું માહિતી લે, આત્માને તું જાણી, એટલે એનાથી તારું જે મન છે આ સ્થિર થાય અને તને ધર્મનો રસ્તો હરખો દેખાય. અર્જુને પાછો સવાલ પૂછ્યો કે તમે એમ કહો છો કે શરીર છે એ અલગ છે અને હું શરીર નથી, તમે એમ કહો છો આત્મા એ અલગ છે, પાછું તમે એમ કહો છો કે આત્માને ઓળખ, તો હું શરીર નથી આત્માને ઓળખવાનું કહો છો તો કોણ કોને ઓળખે? કંઈક ત્રીજી વસ્તુ હોવી જોઈએ ને કે જે આત્માને ઓળખે, કે જે શરીર નથી અને આત્માને ઓળખવી છે, તો ત્રીજી વસ્તુ કઈ છે? એટલે કૃષ્ણ ભગવાન વાત કહેતા હતા કે આત્મા અને શરીર બેના મિલનથી ત્રીજી વસ્તુની ઉત્પત્તિ થઈને એનું નામ છે મન. આ મન છે ને એ મન અત્યાર માટે તું છું. એ મનને ખ્યાલ નથી આવતો કે હકીકત તું મન નથી, તું આત્મા છું. તારે આત્માને ઓળખવાનું. એટલે પાછા અર્જુન સવાલ પૂછે કે આ તો સમજાતું નથી. ઘડીક તમે એમ કહો છો કે હું મન છું, ઘડે એમ કેમ કહો છો કે હું આત્મા છું, ઘડીક એમ કે આત્માને ઓળખવાનું. હું પોતાને કેમ ઓળખું? વ્યક્તિને પોતાની ખબર હોવી જોઈએ કે આ બ્રિજેશ છે, આ બ્રિજેશનું શરીર છે, આ છે આ પક્ષ છે. એ રીતે અર્જુન સવાલ પૂછતો હતો. એમ તમે કેમ સમજાવો કે ખર્ચી રીતે સમજાવો તો સમજે. એટલે કૃષ્ણ ભગવાન ઉદાહરણ દેતા કે કલ્પના કરી કે એક રથ છે, એટલે કે બોલો હાલો એક રથ છે, પછી કે જો જે રથ છે ને આ રથ ને તું શરીર હોય, રથ એની રીતે કે હલન ચલન કરી દે કે નહીં, એ કે રથ કાંઈ કરી દે કે નહીં, એવી રીતે જે ખાલી શરીર છે ને કાંઈ ન કરે. એક જળ છે, એક પથ્થર છે, એક વૃક્ષ જેવું છે, જે હલી બચાલી નથી, એ કઈ કર્મ નથી કર્યું, શરીર કાંઈ ન કરી ગયું, રથ કાંઈ ન કરી. એ કે પછી રથ કર્મ કરવા માટે કાંઈ જોઈએ, હાથ જોઈએ, પગ જોઈએ, આંખ જોઈએ, મોઢું જોઈએ. એવી રીતે રથની આગળ ચાર ઘોડા હોય ને, 4 કે 5 લોકો ઘોડા બતાવે. મોટા ભાગે લોકો જયારે ચિત્ર અને એનું વર્ણન બતાવે ત્યારે 5 અશ્વની વાત કરે, અને આ 5 અશ્વની લોકો કર્મેન્દ્રિય બતાવે. કર્મ કરવા માટે જે અલગ અલગ વસ્તુની જરૂર પડે ને કર્મેન્દ્રિય બતાવે. 5 અશ્વ બતાવે. ઘણા વ્યક્તિ શાસ્ત્ર પુરાણ અંદર એને જ્ઞાનેન્દ્રિય હોતે કે આ રીતના 5 અશ્વ. આને શરીરના તો અલગ અલગ અંગ છે. મેનનો જે રથ છે એ શરીર છે, જે 5 ઘોડા છે આ શરીરના અંગ છે. આની સિવાય રથ તો હાલે જો એની ઉપર કોઈ સારથી હોય જે રથ હકાવતો. કે આ વાત સાચી છે. એ કે જે સારથી જે રથ હકાવે છે ને એને તું મન છે ને એ આખા શરીર ઢકાવે છે. એટલે કે હવે બરોબર, કે હવે આ રથ છે ગમે ત્યાં છે કે હવે ગમે ત્યાં છે, રથ છે ને ગમે ત્યાં છે કે ગમે કર્મ કરે, એવી રીતે જે શરીર છે ગમે ત્યાં જાય કે ગમે કર્મ કરી, કર્મ ઘોડા કરે. આની પર જે કંટ્રોલ છે ને ઓલા સારથીનું છે, જે રથ હકાવી રહ્યો છે આ સારથી છે, આ મન છે. એ કે પણ તું કે તો રથનો માલિક કોણ? જે ઓલો રથ હકાવી રહ્યો છે એ માલિક છે કે એ નહીં? કે તો કોણ છે? કે રથની જે પાછળ બેઠો એ માલિક છે. જે રથી છે ને એ માલિક કે આ એ બરોબર. જે રથી છે ને એનું નામ છે આત્મા. આ વસ્તુ આત્મા છે ને એ સ્વામી છે. એવી જ રીતે શરીરની અંદર આત્મા નામની એક વસ્તુ વાસ કરે છે, એ પરમાત્માનો અંશ છે, એ માલિક છે. હવે થાય કેવું કે ધારો કે સ્કૂલ હોય કે ટ્યુશન હોય કે ધંધો હોય, હવે કોઈ માલિક હોય એની રીતે બધું વસ્તુ કામ ભાળ હરકી હકાવતો કે પ્રિન્સિપાલ વ્યવસ્થિત બધું આખું સ્કૂલ હકાવતો હોય, કોઈ ધંધો આવતો હોય, કોઈ માલિક હોય હકાવતો. પછી થાય કે ધીમે ધીમે કોઈ કારીગર આવે એમ કે એટલું કરી નાખું ને લાગે બરોબર કે ભાઈ તું કર. પછી બીજું કામ કે હું કરી નાખું કે કર. થયું ધીમે ધીમે જે શેઠ છે ને એ દિવસમાં જે 8 થી 9 કલાક આવતો એમાંથી આવવાનું બંધ કરે, સુધી કલાક કાપે. એમ કરતા કરતા ધીમે ધીમે એવું થાય કે કલાક કાપતા કાપતા દિવસો કાપવા મળે કે ભાઈ શેઠ તો ઠેઠ બપોર આવે, ઓલા કારીગર ઉપર આખી દુકાન હાલે, કારીગર ઉપર આખો ધંધો હાલે, કારીગર ઉપર આખી સ્કૂલ હાલે. એવી રીતે આ બધું હાલવા મળે. ધીમે ધીમે થાય એવું કે આખી રજા પડવા મળે, 1 દિવસ 2 દિવસ રજા, અઠવાડિયું હોય જાય. છેલ્લે એવું થાય કે શેઠ મહિને 2 મહિને કોક વખત આવે છે. એવી રીતે આખો ધંધો હાલવા મળે. કે આ જ હાલત આ રથની થાય છે. આત્મા છે ને એ માલિક છે. આત્મા શરીરને ધારે ને એવી રીતે હકાવે છે, એને ધારે ત્યારે પરમાત્માનો ભેટા કરે. એ પોતે જ આત્મા છે, પોતે જ પરમાત્મા. એની ઉપર વિશ્વની એક એક શક્તિ એની પાસે છે. એ ધારેલું સંકલ્પ શક્તિ ત્યાં કોઈ બ્રહ્માંડની ઉત્પત્તિ કરી, સંકલ્પમાં બ્રહ્માંડને નિશ્ચય કરી, એટલી આત્મા પાસે શક્તિ છે. પણ થયું કેવું, રથ આવ્યું એટલે સામે મન એવું શરીર આવે જોડાણ.
એટલે જે મન એવું ને મન એમ કે થોડુંક એટલું કરી લેવું, આત્મા કે વાંધો નહીં તમ તાર કરી લે. એટલે જયારે પરલોક માંથી જયારે મૃત્યુલોકમાં પહેલા શરીરો લેવા ત્યારે બધા આત્માની ખબર હતી કે ભાઈ પોતે કોણ છે, પોતે પરમાત્મા છે, પોતા પર એટલી શક્તિ છે કે આપણે ન કહેતા સંકલ્પ દ્વારા વાયુ રોકી લઉં, સૂર્યને ઉગાડી દઉં, સૂર્યને ગળી જવું, એની સિવાય અલગ અલગ શાસકોની અંદર ઘણું બધું છે કે ભાઈ દરિયાના 2 ફાડા કરી નાખવા, ચંદ્રના 2 ભાગ કરી નાખવા. મુસલમાનની અંદર આખી થિયરી છે ચંદ્રના ભાગ કરી નાખવા. ક્રિશ્ચન ધર્મની અંદર એવું આવે કે જે આખો દરિયો હોય ને દરિયાના 2 ફાડા કરી નાખવા, વચ્ચેથી માણસોને હાલવાનું હોય તો દરિયાના 2 ભાગ કરી નાખવા. આપણે હિન્દુ ધર્મની અંદર આવે કે હનુમાન હતા આખું સૂર્ય ગળી ગયા, અલગ અલગ ઘણી ખરી વાતો આવે. એટલે એટલી બધી શક્તિ આત્મા પાસે હતી, આને ખબર હતી. પણ થયું કેવું, આત્મા મૃત્યુલોકમાં આવ્યા પછી મનને એની રીતે મજા આવી. એટલે મને એમ કે લ્યો ને થોડુંક આ કામ કરી નાખે, થોડું કામ કરી નાખે. એટલે આત્માને એમ થયું કે વાંધો નહીં, કરે છે ને ભલે કર. એમ કરતા કરતા શરીરો છૂટવા મળ્યા. શરીરો છૂટતા છૂટતા એવું થયું મન હતું ના માલિક બની ગયું. આત્મા હતું એને કાંઈ રીતે કરે છે, આ કઈ કરવા જેવું નથી. રથની અંદર શાંતિ આખું બંધ કરી ગઈ. હવે માલિક છે એ આત્મા છે, ઈઝી રથનો જે માલિક હતો ને, પણ હવે સારથી મજા આવે. હવે આત્મા એની સાંભળી દીધું બધા એ બાજુ રથ લઈને. એટલે જે સારથી છે ને એ મન છે, એ શરીરને મનમાં આવીને ભરકડાવે. યુગો થયા એવું થયું છે કે શરીર અંદર જે આત્મા બેઠો હતો ને સ્થિર થઈને આરામ કરી બેઠો. હવે ઈચ્છા થાય તો જોવે છે, બાકી કે લેવા દેવા નથી. એને કોઈ સુખ દુઃખ નો અનુભવ નથી થતો. એમ લાગે કે મન જે જાતું ભલે જવાનું. એટલા બધા જે અજ્ઞાની વ્યક્તિ આપણે કઈ ભટકી ગયા, એમ ભટકી ગયા. રથ ખબર હતી, એને જ ખબર નથી કે માલિક ક્યાં છે, એ જ ખબર નથી કે સુખ ક્યાં. એક ઘોડો અહીં કરતો કે આ બાજુ કે ખાવાની વસ્તુ દેખાય, કે રૂપ રંગની દેખાય, કે સુગંધની દેખાય, કે રખડવાનું, કે ડીજે પાર્ટી જી કાંઈ દેખાય. એકાદા ઘોડાની સાથે સાથે કે એ બાજુ એ રીતે જવાનું. આ વસ્તુ અર્જુનને છે એ કૃષ્ણ ભગવાન સમજાવે. અર્જુન એમ કે આ વસ્તુ સમજવામાં આવે છે કે જે રથી છે ને આત્મા છે, આપણે આત્મા છે પણ આપણે ભૂલી ગયા છે. એટલે આપણું જે મન છે ને આપણું પર કાબુ રાખીને બેઠું છે. એટલે કૃષ્ણ ભગવાન કે હવે બરોબર. એ કે અર્જુન પછી પાછો સવાલ પૂછે તો આમાંથી બારું કેમ નીકળે? જે આત્મા છે ને જગાડવો કેમ? આત્માને કેમ એવું કેવું કે ભાઈ જે રથી છે જે મન છે, મનને એનાથી બારો કેમ કાઢે? એટલે અર્જુન એમ એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એમ કે આત્માને મનને જે સંગ હોય આ સંગી બનાવવા માટે સૌથી પહેલા તો અર્જુન એવો સવાલ પૂછે કે તો મનને એટલી બધી મજા આવે છે તો આત્માને સંગી શું કામ બનાવે? આપણે આત્માને જાણવું છે. એ ઓલા જેવું થયું કે ભાઈ કારીગર છે, વ્યવસ્થિત ધંધો આકે છે, કે છોકરાઓ છે, ક્લાસમાં કોઈ શિક્ષક આવતા જ નથી, તો છોકરો પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ત્યાંથી શિક્ષકને ક્લાસમાં શું કામ લઈ આવે? કે જે ધંધો છે વ્યવસ્થિત ચાલે છે, તો જે કારીગર છે એ શેઠને બોલાવીને એને હુકમ દુકાને બેહાડે કે ભાઈ કોઈ જગ્યા છે, મન છે ને એટલી મજા આવે છે, તો માલિકને હુકમ દુકાને જો મન છું મારા આત્માનો તત્વનો અનુભવ કરો છો, હું કામ આત્મા તત્વનો અનુભવ જ કરું, મને મજા આવે છે, તમે મજા જ નો કીધે રાખો. એટલે કૃષ્ણ ભગવાન એ વાતની સવાલ પૂછે કે તારી વાત 100% સાચી છે. મન છે ને એને મૃત્યુલોકમાં એટલી મજા આવે છે કે કર્મ ના ત્યારે એને ખબર છે કે આજે આઈસ્ક્રીમ ખાવું કાલે શરદી થાય, આજે સારું કર્મ ખરાબ કર્મ કર્યું ફળ ભોગવવાનું થાય, કઈ સાચું ખોટું કઈ છે નહીં, મજા આવે એમ કર્યું મજા આવે ભોગવું. આ મનને મજા આવે છે એટલે તો યુગોથી એટલા બધા આઠમાં ભટકે છે. મનને ઈચ્છા જ નથી થતી કે ભાઈ આમાંથી કોક દી બહાર નીકળીએ. તો અર્જુન એમ કે તો આમાંથી હું કામ બહાર નીકળવું? એટલે પાછા પ્રશ્ન કે આમાંથી એટલે બહાર નીકળવું જોઈએ કારણ કે મને એની તરફથી મહેનત કરી લીધી એટલા યુગોથી ભટકે છે. કોઈ દી મન સંતુષ્ટ થયું મૃત્યુલોકની અંદર એક અત્યાર સુધી એવું મન નથી કે જે બહારના મૃત્યુલોકના ભોગ ભોગવીને સંતુષ્ટ થયું. એટલે મન એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકે રાખે. આમાંથી કોક દી મન ઠાકશે, એ જેથી તેદી ઠાકશે ને તેથી એ નક્કી કરશે કે હવે આપણાથી ધંધો નથી સંભાળવાનો. આ કેટલી મહેનત કરી. જયારે છોકરા હોય છે એ આડેધડ ધડબડાટી બોલાવતા હોય પછી એમ થાય કે ભાઈ હવે કંઈક શીખવા માટે આપણે સ્કૂલ આવ્યા છે. મૃત્યુલોકમાં આપણે ધર્મનો અનુભવ કરવા માટે આવ્યો છે, આત્મતત્વનો અનુભવ કરવા માટે આવ્યો છે. આ જયારે મન સાંભળશે ત્યારે કે ગોતવા થાય, ત્યારે ગોતતા ગોતતા એ આત્માને જગાડશે. અર્જુન કે આ વાત બરોબર છે. એને એ વાત કૃષ્ણ ભગવાન એમ કે જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનની અંદર એટલા બધા વ્યક્તિ છે, કેમ કોઈ વ્યક્તિને જાણવાની ઈચ્છા નથી, તને કેમ ઈચ્છા એટલે એટલે નહીં કે તારી જીવનમાં બહુ સારું સુખ સુવિધા છે, અત્યારે હાલમાં તને તારા ધર્મનો રસ્તો નથી દેખાતો. અર્જુનજી ગીતાના પહેલા અધ્યાયની મારું શરીર શીતળ થવા મળ્યું, મારા હાથમાંથી ગાંડી ધનુષ નીકળવા મળ્યો, મારા મુખની અંદરથી જે ભેજ હોય આ નીકળવા મળ્યું, નજરામાં જે વસ્તુ દેખાય છે ધૂંધળી દેખાવા મળ્યું, જ્યારે તારું શરીર હજુ ધ્રુજારી મારવા મળ્યું, તને ધર્મનો રસ્તો તું હું કરવી ખબર નથી પડતી. જયારે તું મનથી હારી ગયું ત્યારે તું 2 કે 3 માથું જોડીને ત્યારે મારા ચરણમાં બોલજો કે ભાઈ અત્યારે મારે શું કરવું. જયારે મનની હાલત એવી થઈ, જયારે વ્યક્તિની વાતનો ખ્યાલ આવી જાય કે જિંદગીમાં જલસા તો બહુ કરી દીધા પણ જયારે ભી પડશે ત્યારે કોણ ઊભું રહે? એટલી બધી મહેનત કરીને છેલ્લે તો આ 1,00,000 રખડવું જોઈએ અને જયારે ભી પડે ત્યારે વ્યક્તિ સીધો હાલે. વિશ્વના જેટલા વ્યક્તિ સીધા હાલે કોક એવા હોય કે જે સમજણની આધારે હાલે. બાકી ઓલી આપણે સાખી છે ને એ ખોટી નથી કે દુઃખ મેં સુમિરણ સબ કરે સુખ મેં કરે ના કરે, જો સુખ મેં સુમિરણ કરે તો દુઃખ કાહે કો હોય. આમ જયારે ભી પડે ત્યારે બધા સીધા હાલે.
એની જેવું છે. આમાંથી કોઈ વાતમાં નીકળી કે ભી પડી, ખબર પડી કે આવું થયું અને ગુરુ મહારાજના ચરણ રહી ગયા. એમાંથી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. એટલે 99% ઉપર પાછા હતા એમાંથી કોઈ 1% નીકળી ગયું. પાછું આજ પછી કોઈ આ રસ્તા નથી પડવું. આજ એક વખત ભોગવી લીધું પછી કોઈ આ કર્મ નથી કરવું આપણે. એ રસ્તા પર રહેલા એટલે ગુરુ મહારાજના રસ્તા પર આગળ નીકળે છે. આવા કોક એવા વિરલા છે કે જે પોતા તરફથી પોતાના મનને મક્કમ રાખીને આત્માને જીવાડ છે. આ વિરલો તું બન. આ જે મન છે ને, મન તું બન. તું તારા આત્માનો હોય. જયારે તને ખ્યાલ આવશે વિશ્વની કોઈ વસ્તુ તને સુખી નહીં કરી આવે, વિશ્વની કોઈ વસ્તુ તને દુઃખી નહીં કરી આવે, એ તું આત્માને હોય. અને અર્જુનજી સમય હોય એ સમયની અંદર એવી વાત કરતા હોય, તમારી વાત તો બધી સાચી છે, પણ તો થાય છે એવું કે મનને કંટ્રોલમાં રાખવા માટે, એના રસ્તા ઉપર પકડી રાખવા માટે, એ જે રસ્તો છે એ અઘરો છે, તો જ એટલા બધા ન કરતા હોય ને. તો મનને કંટ્રોલમાં રાખવા માટે શું કરીએ? ત્યારે સમયની અંદર કૃષ્ણ ભગવાન એમ કે મનને કંટ્રોલમાં રાખવા માટે 2 રસ્તાનો સતત ઉપયોગ કરવો પડે. કે કયા રસ્તા છે? કે પહેલો રસ્તો છે અભ્યાસ, મહેનત, સતત મહેનત, કે જે આપણા નામની અંદર કહેવામાં આવે છે. મંત્ર દીક્ષા લીધી એટલે હાથ ધોડીને એની પાછળ પડી જવાનું. જયારે નામ યાદ આવ્યો એટલે સ્મરણ, જયારે સમય એકત્રિત થયો ત્યારે એ મગજ દોડો કે 5-10 મિનિટ ધ્યાનમાં બેવાની મળી જાય. એની અંદર સતત મહેનત કરતી રહેવાની. અભ્યાસથી મોટો કોઈ એવો મિત્ર નથી કે જે આપણને મન અને આત્મા વચ્ચેનું જે મિલન છે, આ મિલન કોઈ સ્પીડથી કરાવવાની. અને ઈ એક વસ્તુ જોયા જેવી છે કે મૃત્યુલોકમાં જેટલા વ્યક્તિઓ થયા, જે તેજસ્વી થયા, પછી દેવ હોય, દાનવો હોય કે ઋષિ હોય, આમાંથી એકેય વ્યક્તિની અંદર ગમે એટલા સદગુણ હોય કે અવગુણ હોય, એક અવગુણ એવો છે કે જે એકેયની અંદર હતો જ નહીં. લગભગ ભવિષ્યમાં કહી દીધું એ અવગુણ કયું, એને આળસનો અવગુણ કીધું. આ જેટલા દેવ હોય, દાનવો કે ઋષિ મુનિ, એમાં કે આળસો ન હોય, વ્યક્તિ મહેનતું હોય. એટલે જે અભ્યાસ છે ને સતત અભ્યાસ કરી રાખવાનો. એટલે જે એ સમયની અંદર અર્જુન એમ પૂછે કે અભ્યાસ કેનો અભ્યાસ? જે આપણે નામની મેળાવે, એ જ કૃષ્ણ ભગવાન વાત કરે કે સદગુરુ મેળા, નામનું સ્મરણ કીધું, અનુસ્મરણ શબ્દ, ધ્યાનનો સહયોગ લેવાનો, સત્સંગ સભા આવતી હોય ત્યારે એનો સહયોગ લેવાનો, એની સિવાય સેવાનો ક્યાંક મોકો મળે ત્યારે એ વતન શોર્ટકટ રસ્તો છે એનો મોકો લેવાનો. આ 4 વસ્તુને એકત્રિત કરીને નામની અંદર આગળ યાત્રા કરવાની. એટલે પાછા ઓલા લોકો સવાલ પૂછે કે તો પહેલી વસ્તુ કે બીજી કઈ વસ્તુ? કે બીજી વસ્તુ છે વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ એમ થાય કે જયારે કોઈ વ્યક્તિ અભ્યાસ કરતો હોય ત્યારે અભ્યાસ કરતો એ વ્યક્તિ થાક, એક એવો સમય ધ્યાનમાં બેઠા, કલાક સુધી ધ્યાનમાં બેઠા, 2 કલાક સુધી બેઠા, ત્યારે એક સમય એવો કે એટલા બધા કઠણ થાય છે. આનો હકીકત કંઈક છેલ્લે ફાયદો તો થવો જોઈએ ને. જયારે વ્યક્તિના મનમાંની અંદર એ સવાલ આવે ત્યારે વૈરાગ્યની જરૂર પડે. અને જો કે આ વસ્તુ તો ઇતિહાસની અંદર છે, સતયુગની અંદર વૈરાગ્ય જરૂર પડતી, કળિયુગની અંદર તો જરૂર નથી. બહાર ખાલી વ્યક્તિ આટો મારી ન તેને વૈરાગ્ય નથી. એને ખબર પડી જાય કે આ કોઈ સુખ સુવિધા નથી કે જે આપણે આપણને સુખી કરીએ કે. અને જેટલાને વ્યક્તિ ઉપર હોય ભાઈ આ મારા તારા જે અર્જુનને બધી માહિતી દેવી પડે. બાકી મૃત્યુલોકની અંદર કેવું પડે ભાઈ ભાઈઓ થોડા ખપી ગયો, આ અત્યારનો સમય છે. એટલે એની જો કે વૈરાગ એક એવી વસ્તુ છે કે જયારે વ્યક્તિ મહેનત કરે ત્યારે મહેનત એટલે કરતો કંઈક મેળવવા માટે, જયારે વ્યક્તિ ધ્યાન સ્થિર થતો, સ્મરણ કરતું, મનને દબાવીને બેઠો, ત્યારે એને વસ્તુ યાદ રાખવી પડે છે કે આપણે હું કામ કરીએ. વ્યક્તિ જયારે ઈ ભૂલી જાય છે ને કે આપણે ધ્યાનસ્થમાં હું કામ બેઠા. આને વાત સત્સંગમાં કેટલી વખત, કેટલી 1000 વખત પ્રભુના મોઢે કે ગણવાના મોઢે કે સત્સંગમાં કેટલા વ્યક્તિના મોઢે સાંભળેલી છે કે નામમાં આટલે મહેનત કરવાની, આપણે પોતા માટે કરતા હોય, પોતા પત્તરેથી કરવાની. આ શબ્દ વારંવાર એટલે જ બોલે છે કે વ્યક્તિને યાદ રહેવું જોઈએ કે આપણે પોતા માટે કરીએ. આમાં કોઈ પાર્ટનર નહીં હાલે, આમાં કોઈ છેડતી લે નહીં હાલે, આનો કોઈ શોર્ટકટ રસ્તો નહીં હાલે, આમાં કોઈની કૃપા હોત એ રીતે કામ નહીં કરે છે. અભ્યાસની સતત કરવું પડશે. એટલે વ્યક્તિ હોય આમાં મહેનત કરે. બીજું જે વસ્તુ હતી એને કીધી કે ભાઈ તારે વૈરાગનો રસ્તો કરવો, તારે સતત યાદ રાખવું પડશે કે આ જે વ્યક્તિ છે ને કોઈ તારા નથી. આ અત્યારે સમયના આધારે છે, સમય વયો જાય એટલે વ્યક્તિ વયો જાય. એટલે તું તારા કર્મની અંદર અડી ગઈ, સંતાનનું ધ્યાન રાખવું છે. ત્યારે કર્મ કરીને મગજમાં કાઢ નાખવાનું. બહાર સેવાનું કર્મ કરવું છે, શિક્ષક તરીકે શું, ધંધાર્થી તરીકે કર્મ કરીને મગજને સાઈડમાં લઈ લેવાનું, નામની અંદર સતત ઉપયોગ કરવાનો. નામમાંથી જેવું નવરો થયો એટલે યાદ જ હંમેશા કરી રાખવું કે આ બધી નાસ્તિક વસ્તુ છે, આમાંથી કોઈ દી કોઈને કઈ મેળવ નથી, મળવાનું નથી. એટલે વૈરાગનો ઉપયોગ કરવાનો. અર્જુન કે આ બધી વાત તમારી સાચી. બીજી વાત એ થાય કે તમે બધું નોખું લાંબુ કીધું અત્યાર સુધી, ભાઈ હજી 1.5 અધ્યાય પૂરા છે ને ભાઈ ઠાકવા મળે. એમ કે તમે બધી વાત કરી કે આત્મા હોય, શરીર હોય, મંત્ર હોય, એનો ઉપયોગ કરવાનો, નામ કરવાનું. આ બધી વાતો તો એવી છે કે બોલો મને સાંભળવામાં સારી લાગે, પણ મારા મનમાં સાંભળવું શું, મારા હૃદયની અંદર ઉતરતી નથી. આવું શું કામ થાય? આ સવાલ કેટલા વ્યક્તિના મનમાં અંદર આવી કે સત્સંગ સભા તો હતી ને, તો કેમ એવા વ્યક્તિ છે કે લાખોમાં લાજે ને કરોડોમાં કોક જાગે. લાખો વ્યક્તિમાંથી કોઈ એક વ્યક્તિને નામ સાંભળવા મળે, કરોડોમાંથી કોઈ એક વ્યક્તિ એવો નીકળે કે જેને નામ લેવાની ઈચ્છા થાય. કેમ એવું કે લાખોમાંથી કરોડોમાંથી એક જ વ્યક્તિ નીકળે? એમાંથી મહેનત કરતા હજારો વ્યક્તિ કે ભાઈ આખા વિશ્વની અંદર એટલી
જગ્યા છે ને તો હજારો વ્યક્તિ એવા નીકળે કે જે આત્મ તત્વની અંદર પારંગત થઈ એ હોતે આગળ પાછળ હાલતા હોય કે કોઈક નાનું ટેન્ડ હોય કે વૃદ્ધ બાળક હોય કોઈ જગ્યાએ છોપી જગ્યાએ બેન ધ્યાન દ્રશ્ય થયું એટલા ઓછા આત્મો નામની અંદર મહેનત કરતા હોય તો એવું કેમ થાય છે કે તમે વાત કરો છો ગ્રહણ હું કામ નથી કરી મારે તમારી બધી વાત માનવી છે તો એમ કે ધ્યાનમાં બેહો આપણે ધ્યાનમાં બેહવું છે પણ નથી બેહાતું એમ કે ભાઈ સ્મરણ કરો આપણે સ્મરણ કરવું છે પણ નથી થતું એની વસ્તુ અર્જુન પૂછે તમે બધું મને કહો છો કે ભાઈ તું યુદ્ધ કર મારે કરવું છે પણ નથી થતું મારે મહેનત કરવી છે તમે જે વાત કરો છો મારા અંદર નથી ઉતરતી આવું હું કામ થાય છે ભાષા કૃષ્ણ વાત કરે કે આવું તારી એટલે જ છે કારણ કે તારું મન છે ને અત્યારે મોહ માયાની અંદર ફસાયેલું એટલે કે કઈ રીતે કે તારી અંદર એવો મોહ સંતાય કે આ જે છે અમારા દાદા છે અમારા ભાઈ છે અમારા ગુરુજન છે જયારે તારા મનની અંદર આ બધું રહે કે આ બધા મારા છે આ લગનના વસ્તુનો કોઈ ઉપાય જ નથી એ કે તો આ વસ્તુને મારા મનની અંદરથી કાઢવી કે કૃષ્ણ ભગવાન એની વાત કરતા એમ કે એની માટે તું એ વસ્તુનો યાદ કર સામે જે વ્યક્તિ છે ને તારા એટલે છે કારણ કે અત્યારે તારું શરીર છે એટલે તારના સિવાય તારા આગળ હોતે જન્મ થઈ ગયેલો છે તને અત્યારે યાદ નથી ત્યારે કોણ તારા દાદા તારા પપ્પા તારા મામા તારા ભાઈઓ જેવી રીતે પછી તારું શરીર પડી જાય ત્યારે તને જ્ઞાનનું યાદ નથી ત્યારે હોતું કોઈ સુખી ત્યારે કોઈ દુઃખી થયું નહીં અત્યારે સુખી ને દુઃખી થઈશું એટલે જયારે તને એ વાતનો ખ્યાલ આવી જાય કે આ ક્ષણિક ભરની વસ્તુ છે તને 50-75 વર્ષનું શરીર મળ્યું છે એમાં તારા ઘરમાં છે એટલે તારે મારું કામ થયું જયારે અહીંથી નીકળી જાય ત્યારે તમારાથી કોઈ નહીં થાય આ વસ્તુ તને યાદ એટલે તારા મનની અંદર જે મોહ હોય ને મોહ ઓછું થઈ જાય અર્જુન કે એ વાત તો બરોબર કૃષ્ણ એક સ્ટેપ થી આગળ કે તું તો એમ કહેશો કે આવતા શરીર હું તો એ જ વાત કરું છું કે આવતા શરીર કૃષ્ણ ભગવાન એમ કહે કે ગયા શરીરનો વ્યક્તિ દુઃખ ભૂલી ગયો મારો મત તો એવો છે કે આ શરીરનું હોત ને તો દુઃખ ભૂલી જાય એટલે અર્જુન કેમ કઈ રીતે થયું એ કે તું વિચાર કર જયારે કોઈ એક નારી છે કે નર છે જયારે ઘરમાં એક નરનું દેહાંત થાય ત્યારે જે આજુબાજુના જે હગા સંબંધી હોય એ જે જયારે શરીર સામે થયું ત્યારે 1-2 કલાક પૂરતા વ્યક્તિ દુઃખી થાય 1-2 સમય વયો જાય કલાકનો સમય એટલે હગા સંબંધી બધા પોતપોતાની રીતે દોસ્તોની પોતપોતાની સમય ઘરના સદસ્યો દુઃખી હોય એ હોતે જો કેટલા દુઃખી હોય કે જે વ્યક્તિ હોય એની પાસે કંઈક જોતું એની પાસે કોઈ ના કોઈ સ્વાર્થ હોય બાળક હોય એટલે દુઃખી કારણ કે પિતા એક આધાર લઈ પત્ની એટલે પત્ની એનો આધાર હોય બાપ દાદા એટલે હોય કારણ કે સંતાન એક નો હતો એ આધાર હોય કોઈ ને કોઈ સ્વાર્થ છે સ્વાર્થ નથી તો વ્યક્તિ હકીકત કેવું એટલે દુઃખી છે એ કેટલો ટાઈમ દુઃખી બધા 1 દિવસ 2 દિવસ 6 મહિના વર્ષ 2 વર્ષ એક સમય પછી છોકરા એમ રીતે મોટા થાય ઘરના વ્યક્તિ છે પોતાના મનને મને સમય જતા એવું થાય 2-5 વર્ષ વયા એટલે વ્યક્તિ ભૂલી જાય 2-5 વર્ષમાં જે વ્યક્તિ ભૂલી જવાનું તો અત્યારે હું કામ યાદ રાખશે એ દુઃખ તરીમાંથી હું કામ રાખશો તો આમાંથી કોઈ પણ નોંધ કરી આખી જિંદગી તને યાદ રહે વર્ષ 2 વર્ષ 5 વર્ષની અંદર તું જ ભૂલી જાય એમાંથી કેટલાનું અંતર થયું છે સમય ફેરે રાખી સમયના માટે એટલી જે નાનીકડી વસ્તુ છે ને એને મનમાં ન રાખવાની કે કોઈ વ્યક્તિ રહ્યો ન રહ્યો આ બધા એવા છે કલ્યાણના તણખડા જેવા કે પાંદડું ખરી પડી એટલી નાની વાત છે એટલે જે બધા વ્યક્તિ છે ને તારા કહેવાના સંબંધી છે આને તો ઘડીકમાં ભૂલી જ જવાનું છે એટલે પહેલા ભૂલું પછી ભૂલું બદલે તીર છોડા પહેલા ભૂલી જાવ તીર માર એટલે સામે વાળા વ્યક્તિ નોંધ થઈ જાય એટલે આ વાત કરતા એટલે સામે ઓલા પડે જે એ સમયની અંદર સંજય બારો આવે એ હોય એટલે ધૃતરાષ્ટ્રની વાત કરતા હોય સંજય આખી વાત કરતા હોય કે અર્જુન કૃષ્ણ ભગવાન કીધું મારીને બધાને કે જો એકલું વધ કરે એટલે ધૃતરાષ્ટ્ર પાછું કે જયારે મારો દીકરો ને એ લોકો ગયા હતા ને કૃષ્ણ ભગવાન પાસે કે ભાઈ માંગણી કરવા માટે ત્યારે દુર્યોધન આખી સેના લઈને આવ્યા હતા ત્યારે કૃષ્ણ એમ કીધું હતું કે હથિયાર નહોતું પડે હવે ખબર પડે ને હથિયાર કામ હતું અર્જુને કેવો હતો કે જોઈએ આગળ યુદ્ધમાં ની અંદર નીકળીને આપણે યુદ્ધ જીતી જાય કે એને હથિયાર ઉપાડ્યો હતો તો એકાદા રથની અંદર બેઠો શાંતિથી ઉભા એની જે જીભ છે ને એટલી તીવ્ર ધાર વાળી નીકળી કે અત્યાર સુધી કૃષ્ણ કહે સુદર્શન ચક્ર ને કહે એટલી એની જીભ હકેવી છે આ જીભ એવું છે જે આખી કુરુક્ષેત્રના મેદાનનો પલટો ફેરવી નાખે ના વખતે એવું નથી ત્યારે થતું મૃત્યુ લોકની અંદર હોતે જયારે ગુરુ મહારાજ એની જીભનો ઉપયોગ કરે વ્યક્તિનું જે મન છે આ મનની અંદર આત્મ તત્વનો બોધ કરાય તો જે રીતે કેમ અર્જુનને ધર્મના અર્થ સમજાયું એવી રીતે આપણને ધર્મનો અર્થ જ સમજાવી ગયો એટલે ઓલાની જેવું થાય એટલે એમ કહેતા હતા કે જે સૌથી મોટી જે શક્તિ છે ને યાદ નીકળે જે જીભ છે એ પછીનો જે આગળનો જે સત્સંગ છે જે આગળનો યોગ છે જે સાંખ્ય યોગને જે હતું હતું એ વાત આપણે આવનારા સત્સંગની અંદર કેવું અને જયારે એમ થાય કે કરી છૂટ્યું છે ત્યારે મનને સ્મરણમાં રાખી ગુરુના કાયમ રહેજો મને સદગુરુ